જેવા ઝાડા થાય તો શું કરવું જોઈએ? હવે બધાને ખબર જ હોય છે કે પાણી જેવા ઝાડા જો વધારે એટલે 10 વખત થઈ જાય, 5 થી 10 વખત થઈ જાય તો શું છે કે તમારા શરીરમાં પાણીની કમીને લીધે મોત પણ થઈ શકે છે. એટલે કે આપણા શરીરમાં પાણીની કમી થઈ શકે છે અને આપણને ખરાબ પરિણામ પણ મળી શકે છે. ઘણી વખત આપણે એવું સાંભળ્યું પણ હશે કે રાત્રે કોઈને ઝાડા થયા, 10 એક વખત થયા અને સવાર સુધીમાં વાર્તા પૂરી થઈ ગઈ. એટલે કહેવાનો અર્થ છે કે પાણી જેવા ઝાડા થાય તો, અને એમાં બી 10 એક વખત થાય તો તમારે સાવધાન થવાની જરૂર છે, એલર્ટ થવું જ પડે. કેમ કે આમાં શું છે, પાણી બી આપણા શરીરમાં બધાને ખબર જ છે કે 90% તો આપણા શરીરમાં પાણીથી બનેલું હોય છે અને પાણીની કમી થાય તો શું થાય? પાણીની કમી થાય જોડે જોડે પોષક તત્વોની બી કમી થાય છે. તો આ વસ્તુ એક ભયંકર છે ઝાડા થવા. તો એના માટે શું છે, એલર્ટ થાવ. તો ઘણી વખત આપણે શું છે કે અમુક પાણી જેવા ઝાડા થાય તો તમારે પહેલાં તો તમને મેડિકલ સલાહ જ લેવી જોઈએ. નજીકમાં કોઈ તમને મળી શકે એવી હોય તો તબીબી સારવાર જ લેવી જોઈએ. પણ ઘણી વખત એવું હોય છે કે કદાચ આપણે તબીબી સારવારથી દૂર હોઈએ, કે ઘણી વખત એવું રાત્રે અમુક વખત એવું થયું હોય કે 12-1 વાગે ચાલુ થયા રાત્રે મધ્યરાત્રે, તો આપણને એવું લાગે કે આપણે મેડિકલ સહાય લઈ શકીએ એમ નથી અને મેડિકલ સારવારથી દૂર છે, કાં તો પછી દિવસ દરમિયાન બી કોઈ એવી જગ્યા હોય કે આપણે કદાચ પહોંચી ના શકીએ, કોઈ ટૂર પર ગયા હોય તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે પાણી જેવા ઝાડા થાય તો આપણે થોડી મેડિકલ સહાય જ્યાં સુધી ના મળે ત્યાં સુધી શું લોકલ ટ્રીટમેન્ટ કરી શકીએ. આમ તો ખરેખર હું લોકલ ટ્રીટમેન્ટને મહત્વ નથી આપતો, કેમ કે તમારે તમારા નજીકની કોઈ ડૉક્ટરની જ શું કહેવાય મુલાકાત લેવી જોઈએ. પણ છતાં અમુક વખત એવા સંજોગો બને કે આપણે સારવારથી દૂર હોય તો તમે શું કરો, એક વખત એટલું યાદ રાખો કે જેટલી વખત ઝાડા થાય તમને એવું લાગે કદાચ રાત્રે ઝાડુ થઈ ગયા હોય, 10 એક વખત થયા, તો તમે એટલીસ્ટ 10 ગ્લાસ તો પાણી પીવાનું રાખો. 10 થી વધારે પીવો, પણ 10 થી ઓછું તો ના જ પીશો. એટલે કહેવાનો મતલબ છે કે જેટલી વખત ઝાડા થાય એટલી વખત આવીને પાણી પીવાનું ચાલુ રાખો. હવે ઘણી વખત શું થાય છે કે આપણે કદાચ ઝાડામાં પોષક તત્વોની બી કમી થતી હોય તો આપણી પાસે કદાચ ORS હોય કે એવું કંઈક મળી શકતું, પણ ઘણી વખત એવું હોય છે કે રાત્રે ક્યાં આપણે ORS શોધવું, મળે નહીં, ઘરમાં હોય પણ ના. તો તમે શું કરો કે એની જગ્યાએ કદાચ કોઈ તમે મીઠું નાખી શકો છો પાણીમાં, અને લીંબુ કદાચ મળે તો લીંબુ એડ કરી શકો છો, કદાચ મોરસ એડ કરી શકો છો. તો આ રીતે શું તમારા શરીરમાં તમે ગ્લુકોઝ ને સોડિયમ એવા અમુક પોષક તત્વો તમારે એડ થાય તમારા શરીરમાં. તો એ પણ તમે જો મળી શકે એમ હોય તો, કદાચ રાત્રે હોય ના મળે તો તમે એટલીસ્ટ મીઠું ને મોરસ તો મળી જ શકે છે. કદાચ તમને ડાયાબિટીસની બીમારી હોય, કાં તો પછી તમને કદાચ શું કહે છે બ્લડ પ્રેશરની બીમારી રહેતી હોય તો તમને આમ કીધું હોય કે ભાઈ મીઠું ઓછું ખાઓ, તો મીઠું ના નાખો. કદાચ ડાયાબિટીસ વધારે રહેતું હોય તો તમે કદાચ મોરસ ના નાખી શકો. બાકી તો નોર્મલ વ્યક્તિ તો મીઠું, મોરસ અને લીંબુથી તો શું થાય છે, બધા જ લીંબુના શરબત જો મળી શકે રાત્રે તો તમે લીંબુ બી એડ કરી નાખો. લીંબુમાં વિટામિન સી ને અમુક એવું મળી શકે છે. તો આ રીતે તમે શું છે પૂરી રાત દરમિયાન જેટલા વખત ઝાડા થાય એટલા વખત તમે કંઈ ને કંઈ પીતા રહો, કાં તો પછી તમે ગમે તે એડ કરો અમુક, અથવા તમે આજુબાજુ તમારે કોઈ ORS મળે તો ORS બી પીવો. કદાચ કોઈ ફ્રૂટનો રસ મળે, જેમ કે નારિયેળ પાણી છે, મોસંબી છે, નારંગી છે, પણ બને ત્યાં સુધી રાત્રે એવું મળતું નથી અમુક ગામડામાં. તો તમને કશું જ ના મળે, છેલ્લે તમને એવું લાગે કે મને કશું જ ખબર નહીં પડતી, એટલીસ્ટ પાણી પીવાનું ચાલુ રાખજો. જેટલા વખત ઝાડા થાવ, 10 વખત થાય તો 10-15 ગ્લાસ પાણી પીજો. તો શું છે કે એટલામાં તમારી કદાચ રાતમાં તમે નીકળી જાય અને તમે કદાચ દિવસ દરમિયાન કોઈ મેડિકલ સારવારથી દૂર હોય તો તમે 1-2-3 કલાક તમને ટાઈમ મળે અને તમે શું એકદમ હલી ના જાઓ, એકદમ તમારા શરીરમાં પાણીની કમી ના થઈ જાય, તમે મોતની કન્ડિશનમાં ના આવી જાઓ. આ એક તબીબી કટોકટી છે. તો ઘણી વખત શું છે કે ઘણી વખત સારવાર આપણે લેવા જઈએ એ પહેલા આપણને ખરાબ કંઈ સમાચાર ના મળે. એટલા માટે આપણે ઘરમાં કોઈને બી ઝાડા થાય, તમારા ઘરમાં નાના બાળકો બી હોય, વૃદ્ધ હોય, કોઈને બી થાય, તમને બી થાય, તો તમને આટલી તો ખબર હોવી જ જોઈએ કે કશું બી ના મળે આપણે તો એટલીસ્ટ પાણીનો ગ્લાસ પી જ કરવાનો. અંદર તમે જો કોઈ એવા પોષક તત્વો માટે લીંબુ, મીઠું, મોરસ જો મળે તો વધારે સારું છે, ના મળે તો પછી ચાલશે જે મળે. અને પછી તમારા જે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરનો સલાહ તમારા એ બધું એનું ચેક કરશે અને એમાં જોશે કે તમારા શરીરમાં એ જીભ જોશે ને
કે ભાઈ કેટલું તમારા શરીરમાં કેટલું પાણી કેવું છે પાણીનું, એ પ્રમાણે એ આગળની સારવાર કરશે. હવે તમે એક વખત તો શું છે કે મેડિકલ સારવાર લઈ લીધી, તમારા ડૉક્ટરે તમને છુટ્ટી આપીને તમને એવું લાગે કે ટેબ્લેટ્સ આપી કે જે બી તમારી દવા ચાલુ, પછી બી તમે શું કરી શકો છો, તો તમે પછી તમે શું કરી શકો છો કે પછી તમે શું કે એટલીસ્ટ આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણી મેડિકલ સારવાર ચાલે છે, તો તમે એ ટાઈમમાં બી તમે શું છે કે ઝાડા થાય એટલે એ પાણી પીવાનું ચાલુ રાખવાનું. જેટલા વખત જાઓ એટલા ટાઈમે પાણી પીવો, મીઠું લીંબુ નાખીને જે શરબત બનાવીને પીવો તો બી ચાલશે. કદાચ કોઈ તમને નારિયેળ પાણી, મોસંબી, નારંગી એવા કોઈ ફ્રૂટના પાણીવાળા ફ્રૂટ્સ તમે ખાઈ શકો છો, ફળો, તો બી તમને ફાયદો થવાનો છે. પણ તમે એટલું યાદ રાખજો કે ઝાડા થતા હોય ત્યારે શું છે કે આપણા જે પાચન તંત્ર છે એને થોડો રેસ્ટ આપો. એટલે જ્યાં સુધી આપણને રિકવરી ના આવે, પૂરેપૂરી રિકવરી ના આવે, 2-3 દિવસ સુધી આપણે શું છે હલકો ખોરાક લો. હલકો ખોરાક એટલે શું છે તો કે ભાત છે, ખીચડી છે, અંદર તમે દહીં કે છાશ નાખી શકો છો, બાકી બીજું કશું જ નહીં. રોટલા, રોટલી, શાક, દાળ, જે મસાલાના તેલ વાળું છે એ બધું બંધ કરી દો 2 દિવસ સુધી. અને જે થોડું ભારે પડે છે રોટલા, રોટલી, એ બી બંધ કરી દો. હલકું ખાઓ, પાચન તંત્રને રેસ્ટ આપો જેટલું બને એટલું. તમને અહીંયા પ્રોબ્લેમ છે પેટમાં, તો તમે શું કામ પેટને આરામ નહીં આપતા? તો 2-3 દિવસ સુધી તમારી ટ્રીટમેન્ટ ચાલે છે, એટલા દિવસ સુધી અને તમને લાગે કે જ્યાં સુધી તમને રિકવરી નથી આવી ત્યાં સુધી તમે થોડું તમારા પેટને આરામ આપો, તો શું 2-3 દિવસમાં તમને આમ પણ રિકવરી આવી જતી હોય છે. તમે શું છે કે એક બાજુ મેડિકલ સારવાર ચાલે અને બીજી બાજુ ભયંકર ખાવાનું ચાલુ રાખો, ભારે ને ભારે, તો શું છે કે તમને થોડું ભારે પડે. એટલે કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી તમને એવું લાગે કે ત્યાં પૂરેપૂરી રિકવરી નહીં આવી ત્યાં સુધી તમે તેલ ને ઘી છે, પછી આ જેટલું ભારે ખોરાક છે, ભારે એટલે શાક, દાળ ને જે મસાલાવાળા છે ને, જે તેલ નાખીને બનાવે છે, એ બધું થોડું ઓછું કરો. ફ્રૂટના જ્યુસ પી શકો છો અને હલકામાં હલકો ખોરાક, ખીચડી કે તો ભાત, એની અંદર તમે છે દહીં ને છાશ નાખો. દહીં ને છાશથી તો આમ પણ આપણા શું છે કે દહીં ને છાશ તો બધાને ખબર છે કે જે પાચન તંત્ર સ્ટ્રોંગ કરવા માટે ઉપયોગી છે. તો એ રીતે તમે દહીં છાશ નાખી શકો છો અને વચ્ચે દિવસ દરમિયાન 2-3 લીંબુ શરબત પીતા રહો, તો ધીરે ધીરે તમારી રિકવરી આવી જાય છે. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે આવું થાય કેમ, આવું કેમ થાય, કે ઝાડા ઉલટી કેમ થાય. તો જનરલી આવું થવાનું કારણ શું છે કે તમે અમુક વખત શું છે કે કોઈક વાસી ખોરાક ખવાઈ જાય. એટલે કે આપણે જનરલી શું છે કે કોઈ એવી સિઝન હોય કે કોઈ મેરેજ સિઝન હોય, અથવા આપણે કોઈ મેરેજ સિઝનમાં અથવા કોઈ ફંક્શનમાં ગયા હોય અને થોડુંક ખાવાનું તમારું જે જમવાનું છે એ થોડું ઓવર ઇટિંગ થઈ જાય, એટલે વધારે પડતું જમી લેવાય. તમે ઘણી વખત એવું હોય છે કે વધારે પડતું આપણે જમતા હોઈએ છીએ, તો બી થઈ શકે છે. બીજું કારણ શું કે વધારે અમુક મસાલા અમુક એવા નાખી દેતા હોય છે આ લોકો, તો એવા જો વધારે તીખાના તમતમતા મસાલા આવી જાય તો એના લીધે તમારામાં પણ આવું થઈ શકે છે. પછી બીજું એક કારણ છે કે તમે શું છે કે કદાચ ઘણી વખત થોડું જમવાનું થોડું જૂનું થઈ જાય એટલે કદાચ અમુક આઈટમો એવી હોય કે એક દિવસ પહેલા બનાવવી પડે. કારણ કે મેરેજ ફંક્શનમાં શું હોય કે અથવા કોઈના ઘરે એવું ગયા હોય તો શું છે એ વસ્તુ અગાઉથી જ બનાવવી પડે. આટલા બધા માણસો માટે તો તૈયારી બનતી ના હોય, તો એ રીતે થોડો ખોરાક આપણો વાસી થઈ જાય છે અને ખુલ્લામાં રહેલો હોય છે. ખુલ્લામાં એટલે શું, આટલા બધાને ક્યાં ઢાંકી ઢાંકે, ખુલ્લું જ રહેતું હોય ને, એટલે થોડી આવી આપણી નિષ્કાળજીને લીધે એવું થતું હોય છે. તો તમે એવું કરો તો જો તમને વારે ઘડીએ થતું હોય આવું, વારે ઘડીએ દરેક ફંક્શનમાં આવું થતું હોય, અમુક ટાઈમે થતું હોય, તો તમે આ બધું જે જમવાનું છે બહાર ખુલ્લામાં રાખેલું અથવા થોડું વાસી થઈ ગયેલું અથવા ઓવર ઇટિંગ, એવું ખબર ના પડે તો જ્યાં કોઈ ફંક્શન હોય ત્યાંથી તમે જમવાનું થોડું ટાળો. તો શું છે કે તમને કદાચ આવા કોઈ નજીવા જે આવા થતા પ્રોબ્લેમ છે, નજીવા તો ના કહેવાય પણ વારે ઘડીએ તમને થતા હોય અને તમે આગળ જતા તમે જીવલેણ બી બની શકે છે, તો આ એક તબીબી કટોકટી છે. તો થોડું ઘણું મને જે ખબર હતી એ મેં તમને કીધું. તો ઝાડા થાય અને એમાં બી પાણી જેવા ઝાડા થાય તો આટલી તો તમને ખબર હોવી જોઈએ શું શું કરવું જોઈએ, શું શું ના કરવું જોઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો.